રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં નાસ્તા અને પાણી બાદ હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ. સામાજિક આગેવાને ઉઠાવ્યા સવાલ. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં આરએમસીના વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલા કાજુ કતરી, ત્યારબાદ પાણી અને હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ સામે આવ્યો છે. જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન વિડીયોગ્રાફીનું પણ અધધ બિલ મુકાયું હોવાનું સામે આવ્યું. 3 દિવસના વિડીયોગ્રાફીનું કુલ 20 લાખથી વધુ રૂપિયાનું બિલ મુકાયાનો દાવો છે. સૂત્રોનું માનીએ તો વિડીયોગ્રાફી માટે બાલાજી નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. 3 દિવસમાં 20 લાખ રૂપિયા બિલ પહોંચતા સવાલો ઉઠ્યા છે. બીજી તરફ મનપાએ કાજુ કતરીનું ઠીકરું પત્રકારો પર ફોડ્યું હોવાનો આરોપ છે. મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને નાસ્તો કરાવાયો હતો, જેનું 150 ડીશનું 34,650 રૂપિયા બિલ મુકાયું છે. જો કે વાયરલ થયેલા ફોટામાં 150 પત્રકારો અને નાસ્તાની ડીશમાં ખજૂર રોલ સહિતની વસ્તુઓ ન દેખાતા સવાલો ઉઠ્યા છે. આ તરફ રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પાણીના બિલ મુદ્દે પોસ્ટ કરી છે. તેમણે સામાજિક આગેવાન હરિસિંહ સુચરિયા સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, જેમાં હરિસિંહ સુચરિયાએ 5000 બોટલ પાણી વિતરણ કર્યું હોવાનો દાવો કર્યો. સાથે જોઈએ તેટલી બોટલ 2 રૂપિયામાં આપવાનો દાવો પણ કર્યો. મહત્વનું છે કે આરએમસી તંત્રએ આ જ બોટલ 8 રૂપિયામાં ખરીદી હોવાનો દાવો છે. ડિમોલેશન પર થયેલા ખર્ચના બિલ જોઈ સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા છે. બિલને લઈ સ્થાનિકોએ પોતાના મંતવ્યો જણાવ્યા. સ્થાનિકોએ કહ્યું કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ ફક્ત ખાધું નથી, પરંતુ જમી ગયા છે. તેમણે કહ્યું કે કોરોના સમયે અમે પણ 45 દિવસ સુધી 2 થી 3 હજાર લોકોને જમાડ્યું, પરંતુ અમારો ખર્ચ માત્ર 7,45,000 આસપાસ હતો અને મનપાએ ડિમોલેશન દરમિયાન 3 દિવસમાં 27 લાખનો ધુમાડો કર્યો છે.